નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રો. સ્વાગત કરું છું આપનું, આપ સૌનું વન શોટ લેક્ચરની અંદર. આપ સૌ જાણો છો સોશિયલ સાયન્સ એની અંદર ચેપ્ટર નંબર 6 જેનું નામ છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, એનો આજે હું વન શોટ લેક્ચર લઈને આવ્યો છું. આની અંદર આપણે ભારતના અને ગુજરાતના બધા જ સાંસ્કૃતિક વારસાના સ્થળની બધી મોસ્ટ આઈએમપી ડિટેલ્સ પ્લસ એને લગતા જનરલ નોલેજના પ્રશ્નો એનો પણ આપણે આની અંદર સમાવેશ કર્યો છે. શરૂઆત કરીએ છીએ આપણે વિડીયોની. સૌથી પહેલા એની અંદર આપેલું છે આપણા સાંસ્કૃતિક વારસો છે અથવા યાત્રા છે એની શરૂઆત કેવી રીતે થઈ. આપણે બે પ્રકારના વારસા વિશે જાણીએ છીએ. એક પ્રાકૃતિક વારસો હોય છે અને બીજો સાંસ્કૃતિક વારસો હોય છે. પ્રાકૃતિક વારસો છે એના વિશે ડિટેલ બહુ ઓછી આપેલી છે, જ્યારે સાંસ્કૃતિક વારસાના તો બધા ચેપ્ટરો આપવામાં આવેલા છે. હવે એમાંથી વારસાનું મહત્વ શું છે એ જોઈએ કે ભાઈ ભારતનો સાંસ્કૃતિક વારસો છે એ આપણી ઓળખ છે, આપણું ગૌરવ છે અને આપણી પ્રાચીન સભ્યતાની છે ને સાક્ષી છે. પ્રાચીન કાળથી લઈને આધુનિક યુગ સુધી આપણા પૂર્વજોએ છે આ પથ્થરોની અંદર કળાને જીવંત રાખી છે. અને એનું બીજું મહત્વ આપણે જોવા જઈએ તો એનો અભ્યાસ શું કરવા કરવો, એવું તો શું મહત્વ છે કે આ ચેપ્ટર છે એને આપણા પાઠ્યપુસ્તકની અંદર મૂકવામાં આવ્યું છે. તો આ સ્થળો માત્ર પથ્થરોના ઢગલા નથી. ઘણા લોકોને એવું લાગે આ ખાલી સ્ટ્રક્ચરો છે, પથ્થરોને ગોઠવી દીધા છે, મંદિર નહીં બની ગયું, એવું નથી. પરંતુ એની અંદર આપણી પ્રતિભા, કુશળતા અને વિજ્ઞાનનો પુરાવો છે. આની અંદર આપણે કોણાર્કના સૂર્ય મંદિર ને બધું સાયન્ટિફિકલી પ્રૂવન બાબતો જોશું. વન શોટ લેક્ચરની અંદર તમને ટોટલ ઇન્ફોર્મેશન મળશે. પ્લસ બોર્ડની પરીક્ષા માટે આ પ્રકરણ છે ને અત્યંત મહત્વપૂર્ણ છે. સ્કોરિંગ ચેપ્ટર છે કે કોઈ પણ સ્થળ તમને પૂછે એના વિશે તમે માહિતી આપી શકો છો. પ્લસ આ ચેપ્ટરમાંથી તમને ઘણીવાર ઇમેજ વાળો પ્રશ્ન પૂછે, ચિત્ર આપ્યું હોય અને એમાંથી 3 પ્રશ્નો પૂછે, જેમ કે ઉપલું ચિત્ર શેનું છે, કયા સ્થાપત્યનું છે, પ્લસ એ કોણે બનાવ્યું હતું અને એનું બાંધકામ ક્યારે પૂરું થયું હતું, આવું પણ પૂછાઈ શકે. તેથી આપણા રાષ્ટ્રીય છે ગૌરવને સમજવા માટે છે શરૂઆત કરીએ. પહેલા આપણે 3 ગુફાઓ વિશે ભણશું, અજંતા, ઇલોરા અને એલિફન્ટાની ગુફા. એની અંદરની પહેલી ગુફા છે અજંતાની ગુફાઓ અને એને કળાનો છે ને અજોડ ખજાનો કહેવામાં આવે છે. એની શરૂઆત કઈ છે? વન શોટની અંદર મેં આખી પીપીટીને એવી રીતે જ બનાવી છે કે તમને યાદ રાખવામાં સરળતા રહે. સૌથી પહેલા કઈ છે એની સ્થાન અને રચના. તો મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે, ઔરંગાબાદ પ્રોપર નથી, એની પાસે એક સહ્યાદ્રી પર્વતમાળા છે, એની અંદર સ્થિત કુલ 29 ગુફાઓ છે આની અંદર આપવામાં આવેલી છે. એનું નિર્માણ છે ઈસવીસન બીજીથી છે ને 6ઠી સદી દરમિયાન છે નિર્માણ થયું. હવે આની વિશેષતા શું છે? વિશ્વ પ્રસિદ્ધ છે ચિત્રકલા અને શિલ્પકલાના અદ્ભુત સંગમ છે. એટલે આની અંદર ચિત્રકલાને લગતી પણ ગુફાઓ છે અને શિલ્પકલાને લગતી પણ ગુફાઓ છે. અને ખાસ એમાં બૌદ્ધ ધર્મને લગતી કથાઓ અને ભગવાન ગૌતમ બુદ્ધ છે એના જીવનની અંદર જેટલી ઘટનાઓ બનેલી છે એનું એક સુંદર વર્ણન છે આની અંદર કરવામાં આવેલું છે. પ્લસ માન્યતા એવી છે કે યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ 1983માં, આ ભલે પાઠ્યપુસ્તકની અંદર નથી આપ્યું પણ આ તમને જનરલ નોલેજ માટે કામમાં આવે કે ભાઈ યુનેસ્કો છે બરાબર, એને 1983ની સાલની અંદર છે એને વર્લ્ડ હેરિટેજ એટલે આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળ તરીકે બરાબર એનો સમાવેશ કર્યો છે. દુનિયાભરના કલાકારો અને ઇતિહાસકારો માટે પ્રેરણાદાયી સ્થળ છે. ત્યાં જઈને તે આપણી કલાઓને જોઈ શકે છે, નિહાળી શકે છે. આમાંથી યાદ શું રાખવાનું પરીક્ષા માટે? અજંતાની ગુફા ચિત્રકલા માટે જાણીતી છે અને બૌદ્ધ ધર્મ માટે જાણીતી છે અને કુલ 29 ગુફાઓ છે. ચાલો ત્યારબાદ આપણે જોઈએ ઇલોરાની ગુફાઓ. હવે ઇલોરાની ગુફા છે એ પણ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ ખાતે જ આવેલી છે. હવે એની શું ખાસિયતો છે, વિશેષતાઓ છે તે જોઈએ. પહેલા તો આ ગુફાઓ છે ને એને 3 ભાગમાં વેચી દીધેલી છે, જેમાં 1 થી 12 નંબરની ગુફાઓ બૌદ્ધ ધર્મને લગતી છે, 13 થી 29 નંબરની ગુફા હિન્દુ ધર્મને લગતી છે અને 30 થી 34 નંબરની ગુફાઓ જૈન ધર્મને લગતી છે. એમાંથી બૌદ્ધ ધર્મની ગુફાઓ છે એમાં કઈ છે સૌથી પ્રાચીન ગુફાઓ છે. બૌદ્ધ ધર્મમાં વિહારો અને ચૈત્યગૃહ અને એની અંદર છે ધ્યાન અને પ્રાર્થના માટેની એની જગ્યાઓ છે બરાબર. ચૈત્યની અંદર છે તે લોકો ખાસ કરીને પ્રાર્થના માટેનું સ્થળો હોય છે અને વિહારની અંદર છે તેઓ ધ્યાન ધરતા હોય છે બૌદ્ધ ધર્મના લોકો, તો તેની પણ છે ત્યાં. હિન્દુ ધર્મની ગુફાઓ છે 13 નંબરથી લઈને 29 નંબરની ગુફાઓ, જેમાં ભગવાન શિવ, વિષ્ણુ અને દેવી પાર્વતી માતા છે એને સમર્પિત છે અને અત્યંત વિશાળ અને ભવ્ય શિલ્પકલાનો એક નમૂનો છે. અને ખાસ આ ગુફામાં 13 થી 29 નંબરની ગુફામાં 16મા નંબરની જે ગુફા છે એની અંદર ત્રિમૂર્તિ એટલે કૈલાસ મંદિર છે એની ખાસ આવેલું છે. ભગવાન શિવ છે બરાબર છે એને લગતું મંદિર છે. હવે આગળ કહે છે જૈન ગુફા 30 થી 34માં સાદગી અને શુદ્ધતાનું પ્રતીક છે. જૈન તીર્થકરોની અંદર મૂર્તિ આવેલી છે, જેટલા તીર્થકરો થઈ ગયા તેમની મૂર્તિ આવેલી છે અને બારીક કોતરકામ અને સુંદર સજાવટ કરીને છે આ ગુફાઓને બનાવવામાં આવેલી છે. વિશેષ નોંધ એ છે કે ઇલોરા એકમાત્ર એવું સ્થળ છે જ્યાં ત્રણેય ધર્મો છે એના સાંસ્કૃતિક સૌંદર્ય છે એનું પ્રતીક માનવામાં આવે છે. ત્રણેય ધર્મોની છે અલગ અલગ ગુફાઓ રાખવામાં આવેલી છે.
આગળ કઈ છે, હવે કૈલાસ મંદિરની શું સ્ટોરી છે એ જોઈએ. અજોડ કારીગરી કે ગુફા નંબર 16 છે એક વિશાળ પથ્થરમાંથી કોતરીને છે બનાવેલું છે. એનો વજનની બધી માહિતી આપી છે. પથ્થર કાપેલો છે. ખાસ એની માપ અને રચના, એની લંબાઈ છે 50 મીટર હતી, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. LBH યાદ રાખી શકો છો તમે. અને દુનિયાનું સૌથી મોટું છે એક જ પથ્થરમાંથી બનેલું હોય આ કૈલાસ મંદિર છે. કોણે બનાવ્યું હતું? તો રાષ્ટ્રકૂટ રાજા પ્રથમ છે બરાબર, એને 8મી સદી દરમિયાન બનાવ્યું હતું અને 150 વર્ષ નામનું કામગીરી પૂરી થઈ હતી. હવે આમાંથી કઈ કઈ બાબતો યાદ રાખવાની? વન શોર્ટમાં તે જે પરીક્ષામાં પૂછાતી બાબતો છે એનો સમાવેશ કર્યો છે કે બોર્ડની પરીક્ષા માટે કૈલાસ મંદિર, એમાં ઇલોરાની ગુફા, ગુફાના બધા નામ યાદ રાખવાના. ગુફાની અંદર 16મા નંબરની ગુફા છે. રાષ્ટ્રકૂટ વંશના રાજાઓની અંદર એમાં કૈલાસ મંદિર આવેલું છે. આટલું ખાસ યાદ રાખવાનું. ચાલો, ત્યારબાદ આપણે જોઈએ એલિફન્ટાની ગુફા. એલિફન્ટાની ગુફાની અંદર ટાપુની વાત કરે છે. એક સમુદ્રનું રહસ્યમય છે. હવે મુંબઈથી લગભગ 10 કિલોમીટરથી જે આપણે આગળ જઈએ 10 થી 12 કિલોમીટર, ત્યાં અરબ સાગરની અંદર સ્થિત એક નાનકડો ટાપુ છે અને એનું મૂળ નામ ત્યાંના લોકો છે, ત્યાંના માછીમારો છે ને ધારાપુરીના નામે ઓળખે છે. આ પોર્ટુગીઝોએ છે આ ટાપુ ઉપર ત્યાં હાથીની વિશાળ મૂર્તિ જોઈ. શરૂઆતમાં પહોંચ્યા ત્યાં હાથીનું એક વિશાળ શિલ્પ આવેલું છે, મૂર્તિ આવેલી છે. એને જોઈને એને નામ આપવામાં આવ્યું હતું એલિફન્ટા. પણ હજી સ્થાનિક ત્યાંના માછીમારો છે, લોકો છે, એને ધારાપુરીના નામથી ઓળખે છે. ત્યાં કુલ 7 ગુફાઓ છે, જેમાંથી 5 હિન્દુ ધર્મને લગતી છે, 2 બૌદ્ધ ધર્મને લગતી છે અને 5મી થી 8મી સદી દરમિયાન છે એનું નિર્માણ થયું હતું. હવે એમાં ત્રિમૂર્તિનું છે જે અદ્વિતીય શિલ્પ તરીકે ઓળખવામાં આવે છે. ત્રિમૂર્તિ કોણ? એની જો અલગ ડિટેલ આપી દીધી. ફર્સ્ટ, ભગવાનજી છે બ્રહ્મા, જે સૃષ્ટિમાં એની જમણી બાજુનું મુખ છે ને ભગવાન બ્રહ્માને દર્શાવે. ત્રિમૂર્તિમાં જે જમણી બાજુનું મુખ છે એ ભગવાન બ્રહ્માનું છે, બરાબર છે. સર્જનના દેવ છે ને એના હાથમાં કમળ અને પુસ્તક હોય છે. આ બધી જનરલ નોલેજને લગતી માહિતી. તમારી ટેક્સ્ટ બુકમાં ભલે એવું જ આપ્યું ત્રિમૂર્તિને લગતું છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે ત્રિમૂર્તિની અંદર કોનો સમાવેશ થાય છે, એનું શું મહત્વ છે. બીજા નંબરે છે પાલનની અંદર જે ડાબી બાજુનું મુખ છે ભગવાન વિષ્ણુનું દર્શાવવામાં આવેલું છે અને એની જાળવણી છે બરાબર એની છે, અને શાંત અને સમાધિપૂર્ણ અવસ્થાની અંદર છે ભગવાન વિષ્ણુનું ત્યાં શિલ્પ આપવામાં આવેલું. ત્રીજું છે સંહારક, બરાબર. વચ્ચે ભગવાન મુખ છે બરાબર, શિવનું મુખ છે એ દર્શાવવામાં આવેલું છે. પરિવર્તનના દેવ છે અને પૂર્વ જન્મ માટેની તૈયારી છે એના મહત્વ માટે છે. તો એલિફન્ટાની ગુફાઓમાંથી છે બધા સ્થાનિક લોકો એને ધારાપુરીના નામે ઓળખે છે. ત્રિમૂર્તિ છે એ બધું યાદ રાખવાનું છે. ચાલો હવે આપણે છે ભારતના બધા પેલા સ્થળો જોતા જઈએ, સાંસ્કૃતિક વારસાના સ્થળો જોઈએ. એની અંદર પેલું આવ્યું મહાબલીપુરમ. મહાબલીપુરમ છે એને દરિયા કિનારાનું સ્વર્ગ કહેવામાં આવે છે. હવે એની શું ખાસિયત છે? પેલા સ્થાન, તમિલનાડુ રાજ્ય છે એમાં બંગાળની ખાડીમાં ચેન્નઈથી 60 કિલોમીટર દૂર જઈએ એટલે મહાબલીપુરમ આવે છે. હવે મહાબલીપુરમ નામ શું કરવા પડ્યું? એનું કારણ કે ભાઈ એનું નિર્માણ છે સૌથી પહેલા 7મી થી 8મી સદીમાં પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમ, એનું નામ હતું મહામલ્લ, બરાબર છે. મહામલ્લ છે બરાબર, એના નામથી છે એનું નામ મહાબલીપુરમ રાખવામાં આવેલું છે અને તેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડેલું છે. ત્યાં રથ મંદિરો છે, બરાબર છે. કુલ 7 રથ મંદિરો, તેમાંથી 5 અત્યારે હયાત છે, પાંડવોના નામ ઉપરથી રાખવામાં આવેલા છે. અને ટેમ્પલની વાત કરીએ છીએ, બંગાળની ખાડી નજીક અત્યંત છે બરાબર મંદિર છે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને છે બરાબર સમર્પિત મંદિરો છે, એની વાત કરે છે. ચાલો આગળ પછી બીજું આગળ કહી છે કોણાર્કનું સૂર્ય મંદિર. કોણાર્કના સૂર્ય મંદિરની ટૂંકનો તમને વારંવાર છે પરીક્ષાની અંદર પૂછાય છે. એમાં કહી છે સ્થાપત્યમાં અજાયબી શું છે? ઓડિશા રાજ્યની અંદર આ મંદિર સૂર્યદેવના છે રથનું એક પ્રતીક છે, રથ મંદિરનો એક પ્રકાર છે. 13મી સદીમાં નિર્માણ છે રાજા નરસિંહવર્મન પ્રથમ, ગંગ વંશના રાજા હતા, તેમને આનું નિર્માણ કરાવેલું હતું. આગળ કહી છે કુલ છે ને આની અંદર 12 પૈડા આવેલા છે, ભલે જોડની અંદર 24 કીધી પણ 12 પૈડા છે અને એને 7 અશ્વો વડે છે ખેંચવામાં આવે છે અને પ્રત્યેક પૈડું છે એ 12 મહિનાનું પ્રતીક દેખાય. અને આ પૈડાની અંદર 8 આરાઓ છે એ છે જે દિવસના 8 પ્રહરોને દર્શાવે છે. અને દરિયાઈ માર્ગે આવતા ખલાસીઓ માટે છે આ કાળા પથ્થરનું હોવાથી દીવાદાંડી માટે કામ કરતો, એટલે આ મંદિરને કાળા પેગોડાના નામથી પણ ઓળખવામાં આવે. કાળા રંગના પથ્થરોનો ઉપયોગ થયેલો છે એટલા માટે. હવે સૂર્ય મંદિર છે બરાબર છે, એનો રથ છે એની વૈજ્ઞાનિક રચના કેવી રીતે થઈ? પહેલા તો સમય જ્ઞાન માટે ઘણા બધા તમે એવા વિડીયોઝ પણ જોયેલા હશે અને ત્યાંના લોકો છે એ હજી શ્યોરલી એવું માને છે કે જૂના સમયની અંદર આ પૈડાઓના આધારે તેનો સમય જાણી શકાતો અને ઘણા બધા લોકો એના આધારે સમય કહી દે છે કે ત્યારે એટલો સમય ચાલતો હશે. પછી કેલેન્ડર છે તો 8 પ્રહર છે, દિવસના 8 પ્રહર દર્શાવે છે, 12 મહિનાઓને અંકિત કરે છે, મેં તમને હમણાં જ બતાવી. અને ચુંબકીય શક્તિ, મંદિરની અંદર અમુક ચુંબકીય પથ્થરોનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે જેના કારણે છે બરાબર મૂર્તિ જે સૂર્ય ભગવાનની મૂર્તિ છે હવામાં તળતી દેખાય છે. એટલે આ બધાને કારણે આ મંદિરનો મહિમા ખૂબ છે. જો આમની અંદર પહેલા પણ મેં તમને કીધું કે પથ્થરોનો ઉપયોગ કરીને કોઈ પણ મંદિર બનાવી શકાય છે, પણ વૈજ્ઞાનિક રીતે કૌશલ્યનો ઉપયોગ કરીને મંદિરો જોવાય તો ભારતના મંદિરો છે બધા અજાયબીમાં સ્થાન પામેવા છે.
ચાલો ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ ખજુરાહોનું મંદિર, શિલ્પકલાનો ખજાનો. મધ્યપ્રદેશ રાજ્યની અંદર ચંદેલ વંશના રાજા, છતરપુર ખાતે આવેલું છે. ચંદેલ વંશના રાજા હોય 950 થી 1050 દરમિયાન બન્યા હતા. અહીંયા કુલ 85 મંદિર હતા, એમાંથી અત્યારે 22 જેટલા બાકી છે, હયાત છે. સ્થાપત્ય શૈલીમાં નાગર શૈલી છે એનો ઉત્કૃષ્ટ નમૂનો છે. 3 ભાગમાં વિભાજિત કર્યું છે: પૂર્વ શૈલી, પશ્ચિમી શૈલી અને દક્ષિણી શૈલી. મુખ્ય મંદિરો કદરિયા મહાદેવ છે, લક્ષ્મણ મંદિર છે, વિશ્વનાથ મંદિર, અને ખાસ યાદ રાખવા છે 64 યોગિનીનું છે મંદિર સૌથી પ્રાચીન છે. ખજુરાહોના મંદિરની છે માત્ર કલા નહીં, તે જીવનના તમામ પાસાનું છે સૌંદર્યમય નિરૂપણ કરે છે. ખજુરાહોના મંદિર વિશે ખાસ યાદ રાખવાનું, સ્થાન અને એના વંશ વિશે યાદ રાખવાનું છે. ચાલો હવે આવ્યું છે બૃહદેશ્વરનું મંદિર. એક પ્રકારનું કહી શકાય ને તો આટલું, હજી લોકો ઇજિપ્તના પિરામિડોની એની વાત કરે છે કે આટલા પથ્થરો કેમ મૂક્યા, પણ આનું ગૌપુરમ છે ને સૌથી મોટું છે. એ ગૌપુરમ માટે આટલો મોટો પથ્થર પણ મૂકવામાં આવેલો છે, બરાબર છે, અને સ્થાનથી તો એને કેવી રીતે ખસેડ્યો હશે એ પણ હજી આજે ભારતીય સ્થાપત્ય કલાનો એક નમૂનો બતાવે છે કે આપણી સમયના અત્યારે આટલા એન્જિનિયરો હોવા છતાં હજી કાર્ય નથી થઈ શકતું, આટલી મોટી ક્રેનને હોવા છતાં. તો ત્યારના સમયની અંદર એ લોકોની સ્થાપત્ય કલા કેવી હશે, કૌશલ્ય કેવું હશે, તે દર્શાવે છે. બૃહદેશ્વર મંદિર ચોલ વંશનું ગૌરવ છે એમાં કહે છે. તમિલનાડુના તાંજોર, જેની રાજધાની થંજાવુર હતી, શહેરની અંદર સ્થિત છે. ચોલ વંશના મહાન રાજા છે રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું, એટલે આને છે રાજ રાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. એ 1010ની સાલમાં બનાવ્યું હતું, રાજ રાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે. હવે આની ખાસિયત શું છે? એનું શિખર છે ને જમીનથી 216 ફૂટ એટલે 66 મીટર જેટલું ઊંચું છે, અને શિખર પર છે જે કુંભ મૂકવામાં આવ્યો છે, મોટો પથ્થર જે મંદિરને જડવામાં આવેલો છે, એ 81 ટન વજનનો છે, સંપૂર્ણ ગ્રેનાઇટથી બનેલો છે. હજી સુધી આવી ટેકનોલોજી છે બરાબર બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. અનોખી વિશેષતા એ છે એના પડછાયાનું રહસ્ય. એવું કહેવાય છે મધ્યાહન બપોરના સમય બાદ એ મંદિરનો પડછાયો છે જમીન ઉપર પડતો નથી, અને આ જે મંદિર એ વાસ્તુકલાની દ્રષ્ટિએ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંદિર છે, એવું કહી શકીએ આપણે. દિવાલો પર છે 108 નૃત્ય મુદ્રાઓ આપેલી છે. ભગવાન નટરાજ છે એટલે મહાદેવ, એને 81 શિલ્પો પણ કોતરેલા છે. પરીક્ષા માટે નોંધ શું યાદ રખાય? બૃહદેશ્વર, તાંજોર પ્લસ છે ચોલ વંશની રાજધાની, રાજરાજ પ્રથમ 1010ની સાલમાં બન્યું હતું, 216 ફૂટ ઊંચું છે આ મંદિર છે. ત્યારબાદ આપણે જોઈએ હમ્પી, વિજયનગર સામ્રાજ્ય. જ્યારે વિજયનગર સામ્રાજ્યને આપણે યાદ કરીએ ત્યારે કૃષ્ણદેવરાયને યાદ રાખવા પડે, કારણ કે કૃષ્ણદેવરાયના સમયની અંદર જ તે વિજયનગરની સ્થાપત્ય કલા હોય, સાહિત્ય હોય, એ બધું ઉચ્ચ કક્ષાએ પહોંચ્યું હતું. તો હમ્પીની જે ઉદય કોણે કર્યો? 14મી સદીની અંદર બે બંધુઓ છે, બે ભાઈઓ છે, હરિહર અને બુક્કા. આ બે બંધુઓએ વિજયનગર સામ્રાજ્યની પહેલા સ્થાપના કરી અને હમ્પીને છે ને એની રાજધાની બનાવી. સુવર્ણ યુગમાં છે 15મી થી 16મી સદી દરમિયાન પહોંચ્યું. કૃષ્ણદેવરાય છે એના શાસનકાળમાં સામ્રાજ્ય એ પરાકાષ્ઠા એટલે સુવર્ણ યુગ, બેસ્ટમાં બેસ્ટ જીવવા જેવો સમય હોય એ કૃષ્ણદેવરાયના સમયની અંદર એ બન્યું હતું. અને જે બરાબર 5 લાખ લોકોનું છે એ શહેર હતું. આ પતન કેવી રીતે થયું એનું? તાલીકોટાના યુદ્ધમાં પરાજય બાદ છે શહેર તબાહ થઈ ગયું. આ બધું જનરલ નોલેજ માટે. આજે યુનેસ્કોની સાઇટ છે 1986ના જે વર્ષમાં વિશ્વ વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું, અને હજી પણ એના અવશેષો છે એ ભવ્યતાની આપણને સાક્ષી આપે છે. હમ્પીની અંદર જોવા જાય તો હવે હમ્પીની અંદર એક વિઠ્ઠલ મંદિર આવેલું છે, એની અંદર સંગીતના પથ્થરો છે. કે હમ્પીના જે વિઠ્ઠલ મંદિરની અંદર સૌથી અનોખી વિશેષતા એ છે કે આના છે ને જે સ્તંભો ગોઠવેલા, કુલ 56 સ્તંભો છે, અને સંગીતમાં એવી રીતે ગોઠવેલા છે કે જેમાં જ્યારે આ સ્તંભને આપણે હળવેથી અથડાવી ધક્કો આપવામાં આવે ત્યારે સારેગામા પદની એવા 60 સ્વરો છે ઉત્પન્ન થાય છે. કેટલું અદ્ભુત હશે! પથ્થરનો છે રથ છે, મંદિરના પરિસરમાં એક જ પથ્થરમાંથી કોતરેલો રથ છે. આ બહુ મોટી ખાસિયત કે એક જ પથ્થરમાંથી અને એ પાછો રથ મંદિર બનાવવું, આ બધી છે એની ખાસિયતો છે. ચાલો નેક્સ્ટ આવે છે તાજમહેલ. પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન, બરાબર, અને સીધું નહીં પૂછે તાજમહેલ, એની જગ્યાએ તમને કોઈ એક યુક્તિ આપી હશે. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, એવું કયા સ્થાપત્ય ઉપર લખેલું છે એની વિશે સમજૂતી આપો. એ તાજમહેલની વાત થતી હશે. પહેલા એ જોઈએ. પ્રેમ અને શોક એના માટેનું છે કે મુઘલ સમ્રાટ શાહજહાને એની પ્રિય પત્ની મુમતાજ મહેલની સ્મૃતિમાં અજોડ છે સ્મારક બનાવ્યું હતું આ એના પ્રેમ માટે, પણ મૃત્યુ પામ્યા બાદ, એટલે શોક તરીકે કહી શકીએ. એનું 1632માં નિર્માણ કાર્ય શરૂ થયું હતું અને 1653ની અંદર પૂરું થયું. સફેદ સંગેમરમરમાંથી બનાવેલો મુખ્ય ગુંબજ છે એ 73 મીટર ઊંચો છે, ચારે ખૂણે છે 43 મીટરના ઊંચા મિનારા છે, અને બધાનું પ્રમાણ છે ને સરખું છે, અને સંતુલિત રચના કરી છે. અને વિશ્વની 7 અજાયબીઓમાં છે તાજમહેલને સ્થાન આપવામાં આવ્યું છે, અને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે 1983માં, અને વર્ષે લાખો પ્રવાસીઓની મુલાકાત લઈ છે. આ મેં તમને જે પંક્તિ કીધી યાદ રાખવાની, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, જે તેના એક મહેરાબ ઉપર પંક્તિ લખેલી છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, એ સ્થાપત્ય વિશે સમજાવો, તો એમાં તાજમહેલની વાત થતી હશે. ચલો નેક્સ્ટ આપણને કહે છે આગ્રાનો કિલ્લો, મુઘલ સત્તાનું કેન્દ્ર છે.
અકબર દ્વારા નિર્માણ થયું હતું 1565ની સાલમાં સમ્રાટ અકબરે લાલ પથ્થરથી આ વિશાળ કિલ્લો બનાવવાની શરૂઆત કરી અને 94 એકર છે વિસ્તારની અંદર ફેલાયેલો છે. શાહજહાંની વધામણીમાં કહે છે પાછળથી શાહજહાએ છે સફેદ સંગે મરમરના એની અંદર પથ્થરો છે બરાબર છે ઉમેરિયાન મહેલો બનાવ્યો. એની અંદર મોતી મસ્જિદ છે, ખાસ કરીને દીવાને આમ અને દીવાને ખાસ, આ બે ઇમારતો છે ત્યાંની જાણીતી છે. આવી પાછી લાલ કિલ્લામાં આવશે દીવાને આમ અને દીવાને ખાસ. એ વસ્તુ યાદ રાખજો, બે ઇમારતો દીવાને આમ અને દીવાને ખાસ આગ્રાના કિલ્લામાં છે અને લાલ કિલ્લામાં છે. શાહજહાએ પોતાના અંતિમ 8 વર્ષો છે બરાબર કેદમાં અહીં વિતાવેલા હતા, જ્યાંથી તાજમહેલને જોઈ શકતા હતા. એની એક દુઃખદ અંત છે. ચાલો હવે એવું લાલ કિલ્લો ભારતની સ્વતંત્રતાનું પ્રતીક છે. દર વર્ષે છે બરાબર સ્વતંત્રતા દિવસે આપણા પ્રધાનમંત્રી છે ત્યાંથી આપણો છે ઇન્ડિયન ફ્લેગ છે એને ફરકાવે છે. 1638ની સાલમાં શાહજહાએ છે યમુના નદીના કાંઠે આ કિલ્લો બનાવવાની શરૂઆત કરી હતી. 1648ની સાલની અંદર છે એ પૂરું થયું. મૂળ નામ છે કિલ્લા મુબારક હતું, એનો મતલબ થતો ભાગ્યશાળી કિલ્લો. આ જનરલ નોલેજ માટે. મહત્વના સ્થળો દીવાને આમ છે એ સામાન્ય લોકો માટે દરબારમાં હતું. દીવાને ખાસ છે ખાસ મહેમાનો માટે હતું. એની અંદર પ્રસિદ્ધ મયુરાસન છે એ પણ અહીંયા રાખવામાં આવેલું હતું. રાણીઓના મહેલ હતા, રંગબેરંગી ચિત્ર હતા, પથ્થરોથી સજાવેલું હતું. મોતી મસ્જિદ છે, સફેદ સંગે મરમરની છે મસ્જિદ બનાવેલી હતી. રાષ્ટ્રીય મહત્વ એ છે કે 1947 પછી દર વર્ષે સ્વતંત્રતાના દિવસે ગમે તે પ્રધાનમંત્રી હોય અહીંથી રાષ્ટ્રને સંબોધે છે અને ધ્વજવંદનનો કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવે છે. ચલો નેક્સ્ટ છે ફતેહપુર સિકરી, મોસ્ટ આઈએમપી ટૂંકનોંધ. અને ફતેહપુર સિકરીમાંથી તમને બુલંદ દરવાજા વિશે પૂછે. તમે જ્યાં ઇમેજ જુઓ છો એ બુલંદ દરવાજાની છે. વિશ્વનો સૌથી ઊંચામાં ઊંચો દરવાજો હોય તો આ બુલંદ દરવાજો છે. નિર્માણની કહાની, હવે આની એક સ્ટોરી છે જેની અંદર અકબર છે એને લાંબા સમય સુધી સંતાન નહોતું, ત્યારે એક સૂફી સંત છે જેને ઈ માનતો હતો. એ સૂફી સંત માટે એને સલીમ ચિશ્તી એને આશીર્વાદ આપ્યા કે તને બાળકની છે પ્રાપ્તિ થશે. અને ત્યાર પછી એને પુત્ર જન્મ્યો જેનું નામ જહાંગીર રાખવામાં આવ્યું હતું. ત્યારે એનું ઋણ ચૂકવવા માટે એને કૃતજ્ઞતાપૂર્વક અકબરે 1571ની સાલમાં છે આ શહેરને વસાવવાનું શરૂ કર્યું. હવે બુલંદ દરવાજો એમાં કઈ છે દુનિયાનો સૌથી ઊંચું પ્રવેશ દ્વાર કહેવાય. 54 મીટર ઊંચો છે, 35 મીટર પહોળો છે. ગુજરાત પર વિજય છે બરાબર મેળવ્યો પછી બનાવ્યો હતો. દક્ષિણ એશિયાનો સૌથી છે બરાબર ભવ્ય દરવાજો કહેવામાં આવે છે. પાણીની અછતને કારણે 14 વર્ષ પછી આ લોકો શહેર છોડી દેવું પડ્યું હતું, પણ ત્યાં જાહેલ પણ ભવ્ય સ્મારક છે. અત્યારે ઘણા બધા લોકો છે ટુરિસ્ટો ત્યાં ફરવા માટે આવતા હોય છે. ચાલો હવે આપણે જોઈએ કુતુબ મિનાર વિશે જોઈએ. રચના અને માપ, દિલ્હીમાં સ્થિત કુતુબ મિનાર છે 72.5 મીટર ઊંચો છે. ભારતના પથ્થરનો સૌથી ઊંચો મિનારો અને વિશ્વનો સૌથી મોટો છે ઈંટોનો મિનારો છે એ કુતુબ મિનાર છે. નિર્માણ કુતબુદ્દીન એબકે 1193ની સાલમાં એનું બાંધકામ શરૂ કર્યું હતું. પછી એના જમાઈ ઇલ્તુત્મિશ અને ફિરોઝ શાહ તુઘલકે પૂરું કર્યું હતું. ગુલામ વંશના શાસક કુતબુદ્દીન એબકે શરૂઆત કરી હતી, એના જમાઈ ઇલ્તુત્મિશે એનું કાર્ય પૂરું કરી આવ્યું હતું. પ્રથમ 3 માળ છે બરાબર લાલ પથ્થરથી છે, છેલ્લા 2 માળ છે સંગેમરમર અને લાલ પથ્થરનું મિશ્રણ છે. 379 સીડીઓથી છે આપણે ટોચ ઉપર પહોંચી શકીએ છીએ. ચલો ગોવાનો ખ્રિસ્તી વારસો એની અંદર કઈ છે. 1510 થી 1961 સુધી ગોવા પોર્ટુગીઝના શાસન હેઠળ હતું. 450 વર્ષ ખ્રિસ્તી અને યુરોપિયન સંસ્કૃતિનું અહીંયા મિશ્રણ છે. હવે ખાસ એમાં એક ચર્ચ છે એનું નામ છે બેસાલિકા ઓફ બોબ જીસસ. હવે આ ચર્ચ છે સૌથી પ્રખ્યાત ચર્ચ છે. અહીં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર છે એનો પાર્થિવ દેહને સાચવવામાં આવ્યો છે. અને એની ખાસિયત છે આટલા વર્ષો થયા છતાં એના પવિત્ર દેહને છે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું. આ બીજા એના મહત્વના ચર્ચ વિશે આપવામાં આવેલું છે. 1594ની અંદર બંધાયેલું યુનેસ્કો સાઇટ તરીકે છે. હવે પદ્દક્કલ છે ચાલુક્ય વંશની રાજધાની છે, એનું સંગમ સ્થળ છે. હવે એમાં 2 શૈલીથી બનેલા છે. એક નાગર શૈલી છે જે ઉત્તર ભારતની શૈલી છે, શિખર આકૃતિ છે, સીધી રેખાઓ ભવ્ય પ્રવેશદ્વાર હોય છે. બીજું દ્રવિડ શૈલી છે, દક્ષિણ ભારતની શૈલી, પિરામિડ આકારનું શિખર અને સ્તરવાર રચના. આ બેને ભેગી કરીને બનાવેલી છે, એટલા માટે સંયુક્ત સંસ્કૃતિ. પદ્દક્કલમાં બંને શૈલી એક જ સ્થળે જોવા મળે છે. ચાલુક્ય વંશની રાજધાની હતી કર્ણાટકની અંદર. અહીં કુલ 10 મંદિરો છે, જેમાંથી ભગવાન વિરૂપાક્ષનું મંદિર એ સૌથી વિશાળ અને મહત્વનું છે. 1987ની સાલની અંદર યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર આમને જાહેર કર્યું હતું. ચાલો હવે આપણે અત્યાર સુધી જોયા એ બધા ભારતના છે ને સાંસ્કૃતિક સ્થળો હતા. હવે સ્પેશિયલી વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય એવા આપણે ગુજરાતના સાંસ્કૃતિક સ્થળોના વિશે માહિતી મેળવી. એમાં પહેલું એવું ચાંપાનેર. પ્રાચીન સમયમાં વણકર સમુદાય વસાવેલું નગર હતું અને પાવાગઢ પર્વત પર છે પ્રાચીન કાલિકા માતાનું મંદિર હતું. ચૌહાણ શાસનની અંદર કે 14મી સદીમાં ચૌહાણ વંશના રાજપૂતોએ છે એને રાજધાની બનાવી હતી. મહાકાળી માતાના જૈન મંદિરોનું નિર્માણ થયું. ગુજરાતમાં સલ્તનતમાં 1484માં અહીંથી કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો. મોહમ્મદ બેગડાએ જેને 2 ગઢ જીતેલા હતા એટલે નામ બેગડો પડ્યું હતું. તો મોટી મસ્જિદ
અને સુલતાની છે સ્થાપત્યો ત્યાં બાંધ્યો. વર્તમાન સમયમાં 2004ની સાલમાં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવ્યું છે. પણ અહીંયા હિન્દુ અને ઇસ્લામિક સ્થાપત્યો છે એનો અદ્ભુત છે મિલાપ એ ચાંપાનેરની અંદર જોવા મળે છે. ચાલો હવે આવ્યું ધોળાવીરા. ચેપ્ટર નંબર 3 ની અંદર પણ આપણે ધોળાવીરા વિશે ભણેલા છીએ કે કચ્છની અંદર આવેલું છે. અને પછી આપણે લોથલ વિશે પણ ભણેલા, ધક્કાની વ્યવસ્થા કરવામાં આવી હતી એના વિશે જોઈએ. કે સ્થાન કચ્છના ખદીર બેટની અંદર આવેલું છે. પછી એની અંદર છે યોજનાબદ્ધ કેટલા કિલ્લાઓ છે, કેવી રીતે, અને ખાસ જળ સંચયન માટે અદ્વિતીય વ્યવસ્થાથી પાણી શુદ્ધ ગળાઈને આવે તેવી વ્યવસ્થા રાખવામાં આવી. હજી આજના સમયમાં આપણે નથી કરી શકીએ. પછી વેપાર કેન્દ્ર હતું ધોળાવીરા છે, મહત્વનું વેપાર કેન્દ્ર હતું. જે દેશો સાથે વેપાર થતો હતો એની છે માણેક છે, હાથીદાંત છે, કાપડ મીઠાનો વેપાર થતો હતો. યુનેસ્કોએ માન્યતા આપી. 2021માં ભારતનું 40મું યુનેસ્કોનું છે વર્લ્ડ હેરિટેજ સાઇટ બનવામાં આવેલું છે. બોર્ડ માટે કચ્છ છે, હડપ્પિયન સંસ્કૃતિ નગર, 16 જળાશયો અને વેપાર માટેનું કેન્દ્ર હતું. એટલી ડિટેલ આપણે યાદ રાખશું. ચાલો લોથલની અંદર કઈ છે સૌથી પ્રાચીન બંદર છે એમાં પ્રથમ ડોકયાર્ડ. ડોકયાર્ડનો મતલબ તો પહેલા ધક્કાની વ્યવસ્થા, બંદરની વ્યવસ્થા જો કોઈ પણ જગ્યાએ કરવામાં આવી તો લોથલને કહેવામાં આવતું હતું. એ હસ્તકલા છે, માણેક બનાવવાની ફેક્ટરી છે, તાંબા સોના ચાંદીની વસ્તુઓ પણ બનાવતી, આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર થતો હતો. લોથલ એ વસ્તુની સાબિતી આપે છે કે ગુજરાતીઓ હજારો વર્ષથી વેપાર અને નૌકાદળની અંદર નિપુણ છે. આ એના પુરાવાઓ છે. હવે એવું રાણીની વાવ કે પાણી છે એને લોકો સુધી પહોંચી શકે એવી અદ્ભુત વ્યવસ્થા છે ને એ આપણા ગુજરાતની અંદર કરવામાં આવી. રાણી ઉદયમતી છે 11મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની રાણી છે ઉદયમતીએ છે એની પતિની યાદની અંદર છે રાણીની વાવનું નિર્માણ કરાયું હતું. 7 માળનું છે આશ્ચર્ય, 64 મીટર લાંબી છે, 20 મીટર પહોળી છે, 27 મીટર ઊંડી છે અને 7 માળ નીચે જવાના છે 500 થી વધારે શિલ્પો છે. વિષ્ણુના 10 અવતાર છે, શિવ પાર્વતી માતા છે, યોગીનીઓ છે અને અપ્સરાઓની અદ્ભુત છે કોતરણી કરવામાં આવેલી છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગયા વખતે પ્રશ્ન પૂછાણો હતો અને વારંવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, ગવર્મેન્ટ એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાય છે. ગુજરાતનો જો કોઈ વ્યક્તિ ઇતિહાસ વાંચતો હોય તો એને ખાસ આવી તૈયારી કરવી જોઈએ. 2014ની સાલમાં પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર છે અને ભવ્ય વાવ માનવામાં આવે છે. સીદી સૈયદની જાળી અમદાવાદની ઓળખાણ છે. પથ્થરની છે બરાબર ફિન્સ છે મૂકેલી જેની વાત કરે છે. 1573ની સાલમાં સીદી સૈયદ છે એની જાળી બનાવવામાં આવી હતી. હવે આગળ કહે છે એક જ પથ્થરમાંથી કોતરેલી બારીક પૂર્વ છે અને ટ્રી ઓફ લાઈફ છે તરીકે વિશ્વ વિખ્યાત છે. વૃક્ષની ડાળીઓ પાનને મળતી એવી ડિઝાઇન છે. એનું સાંસ્કૃતિક મહત્વ એ છે. ભારતીય પુરાતત્વ વિભાગનું પ્રતીક છે. IIM અમદાવાદ છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે, એનો લોગો આ સીદી સૈયદની જાળીને આપવામાં આવેલો છે અને ગુજરાતી કારીગરીનો શ્રેષ્ઠ નમૂનો છે. ગુજરાતના બીજા મહત્વના સ્થળો જોઈએ, એનું શું મહત્વ છે. સૌથી પહેલું ઝૂલતા મિનારા અમદાવાદની અંદર આવેલા છે અને એક મિનારાને ઝૂલાવવામાં આવે તો બીજા મિનારાની અંદર કંપન અનુભવે છે. આ બધા હજી વણ ઉકેલી રહસ્ય છે. તો મોઢેરાનું સૂર્ય મંદિર ભીમદેવ પ્રથમે બનાવેલું છે 1026મી સાલમાં. સૂર્યકુંડ છે અને આજુબાજુમાં 108 છે નાના મોટા મંદિરોની રચના કરવામાં આવી છે. સૂર્ય ભગવાનના મણી ઉપર છે પ્રથમ કિરણ પડે છે. જુનાગઢના ઉપરકોટ 2300 વર્ષ જૂનો કિલ્લો છે. પછી છે નવઘણ કૂવો છે, અડીકડી વાવ છે, બૌદ્ધ ધર્મની છે ગુફાઓ માટે પ્રસિદ્ધ છે. આ સાથે આ ચેપ્ટરની બધી વન શોટ પૂરું થઈશ. હવે આ ચેપ્ટરમાંથી યાદ શું રાખવાનું પહેલા આપણે જોઈ લઈએ નકશા પૂર્તિ માટે. હવે આ ચેપ્ટરમાંથી નકશો પૂછાય કે ન પૂછાય પણ એના સ્થળો પૂછાઈ શકે. ઘણીવાર કેવું કે ઉપર નકશો એક આપીને આપણને આકૃતિ આપી દીધી હોય, નકશાની અંદર 3 થી 4 સ્થળ કીધા હોય એના વિશે કંઈક આના વિશે ટૂંક નોંધ લખો તો ખબર હોવી જોઈએ. તો આમાંથી કઈ કઈ પૂછાઈ શકે. તાજમહેલ આગ્રાનો કિલ્લો ઉત્તર પ્રદેશની અંદર, લાલ કિલ્લો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલું છે, સૂર્ય મંદિર કોણાર્કનું ઓડિશામાં આવેલું છે, રાણીની વાવ ગુજરાત પાટણ, ધોળાવીરા છે બરાબર ગુજરાત કચ્છ. જોડકા યાદ રાખવાનું કહે છે. રાજ્ય અને સ્મારકમાં મંદિર બૃહદેશ્વર તમિલનાડુ, તાંજોર જિલ્લો, હમ્પી કર્ણાટક, અજંતા ઇલોરા મહારાષ્ટ્ર, ખજુરાહો મધ્યપ્રદેશ, મહાબલીપુરમ તમિલનાડુ લાગુ પડશે. બોર્ડની પરીક્ષા માટે કઈ રીતે યાદ રાખવાનું, ટૂંક નોંધ લખવાની રીત. એની અંદર કયા પોઈન્ટ, પહેલા સ્થાન લખવાનું ક્યાં આવેલું છે, મેન મહત્વની બાબત એ છે. બીજું નિર્માતા કોણ છે, કોણે બનાવ્યું. ત્રીજું સમયગાળો, કઈ સદીની અંદર છે આ મંદિરનું બાંધકામ થયું હતું. ચોથું વિશેષતા, શું ખાસ છે. અજંતાના જે ગુફાઓ એમાં શું ખાસ હતું, ઇલોરામાં શું ખાસ હતું, કે ત્રિમૂર્તિ ક્યાં હતી, એવું બધું લખવું પડે. પછી મેમરી ટેકનિક, અજંતા છે તેના ઉપરથી 8 યાદ રાખવાનું, 29 ગુફાઓ છે. ઇલોરાની અંદર છે હિન્દુ ધર્મ બૌદ્ધ ધર્મ એની અલગ અલગ ગુફાઓ વિશે ખાસ યાદ રાખવાનું. તાજમહેલ હોય તો જહાંગીરે બનાવેલું છે. પરીક્ષાની અંદર છે 4 ગુણના પ્રશ્નની અંદર 4 પોઈન્ટ થી 5 પોઈન્ટ લખો અને આકૃતિ સાથે માહિતીનું રેખાંકન કર્યું હોય તો તમને છે પૂરા માર્ક મળવાની સંભાવના રહે છે. હવે તમને બધા લોકોને આ ચેપ્ટરની અંદર વન શોટમાં બધું જેટલી ડિટેલ હતી એ મેં તમને સમજાવી. આપણે યાદ રાખવાનું છે કે નિયમિત રીતે રિવિઝન કરશું, નકશા પૂર્તિની પ્રેક્ટિસ કરશું, જે જોડકા આપ્યા યાદ કરશું, નોંધ બનાવશું તો આ ચેપ્ટરની અંદરથી આપણે પૂરો સ્કોર કરી શકશું. આત્મવિશ્વાસ કે આપણે જે તૈયારી કરી છે, જે વાંચ્યું છે એ પરીક્ષામાં પૂછાશે અને એવી રીતે જ લખશું આપણે.
તમારા સૌની બરાબર છે પરીક્ષાઓ સારી જાય અને તમને વાંચેલું દરેક વસ્તુ છે એ પરીક્ષામાં પૂછાય એવી શુભેચ્છા સાથે આપની ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છા સાથે ઉમરાળિયા સર કર્મયોગ કેરિયર ઇન્સ્ટિટ્યૂટના સંચાલક છે તે અને આખો કર્મયોગ પરિવાર છે એ ટીમ આપણને હાર્દિક શુભેચ્છા પાઠવે છે. મળશું નેક્સ્ટ વન શોર્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.